जय। हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की। उमापति महादेव। क्षत्रिय वीरभाति जी महाराज। श्री देव गोई मात की जय। सतकैवल साहेब की जय। सत्यनाम साहेब की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। जय जय सीताराम की जय। सत्य चेतन सनातन धर्मनी जय। આજે પાવનધરા કહીએ એવી પવિત્ર ભૂમિ સાપડી અને દેવ નદી, જેનો પુરાણોમાં ઉલ્લેખ છે એવી દેવ નદી લગભગ આમ પગે ચાલીને જોયું નથી. હેલાદાબથી એનું ઉદ્ગમ સ્થાન છે. એવી પવિત્ર ધરા પરથી ઉત્પન્ન થયેલી દેવ નદી અને જે મોટે ભાગે ઉત્તર દિશામાં વહે છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઉત્તર વાહિનીની પ્રદક્ષિણા થાય છે અને જેને માં કહીએ છીએ એવી નર્મદા માતાના ગોદમાં સમાય છે. એવી પવિત્ર દેવગંગા નદીના કિનારે પવિત્ર ગામ, પવિત્ર નામ જેનું છે સાપડી, એવા સાપડી ગામના આજના આ દેવઉઠી એકાદશીના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો પણ પધાર્યા છે. ભક્તો અને ભક્તમતી માતાઓ, નાના બુલકાલો અને નવયુવાન મિત્રો પણ પધાર્યા છે. મિત્રો, સબરી આશ્રમથી રામેશ્વર બાપજી પધાર્યા છે. અમારે મોવાણ મધ્ય નિવાસ કરતા એવા રવિ મહારાજ પણ અહીં, એમની પણ આજની ઉપસ્થિતિ છે. અને બાપદાથી દીપકદાસ સાહેબ પણ પધાર્યા છે. અમારે બધા જ સંપ્રદાયોના સંતો અને મહંતો અહીં ઉપસ્થિત છે. નિરાંત મહારાજના સંતો પણ છે, કબીર સાહેબના પણ સંતો છે, ભાતીજી સંપ્રદાયના સંતો પણ છે, રામાનંદી સંપ્રદાયના પણ સંતો છે. મિત્રો, મારો એક જ ધ્યેય છે, આપણે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મને એના નેચે હેઠળ રહીને સાંપ્રદાયિક ભેદભાવ ભૂલીને ધર્મની જે ભાવના છે એને આપણે તરબોળ કરીને એની અંદરમાં રહેવાનું છે. સાંપ્રદાયિક ગુરુ ચરણે ગયા છે, માનવાની જરૂર છે, માનજો, પણ જ્યારે ધર્મની જે ભાવના આવે છે ત્યારે એ ધર્મની ભાવના પર વધારે જોર રાખજો. કેમ કે ધર્મ ખૂબ મોટી વસ્તુ છે અને જેને ધર્મ એટલે સનાતન કહ્યો છે, આ પૃથ્વીનું જે ઉદ્ગમ સ્થાન થયું છે ત્યારથી આ ધર્મનું બીજ રોપાયું છે અને એ બીજની અંદર આપણે બધા છે. ત્યારે ધર્મ ખૂબ મહાન છે અને એ મહાનતાને આપણે ટકાવવાની જવાબદારી બધાની જ છે, દરેક સંપ્રદાયની છે. દરેક ભક્તમતી માતાઓ અને ભક્તમતી જે નવી લોહિયા પુત્રીઓ છે, નાના બુલકાઓ છે, ભક્તો છે, એમને આ ધર્મની ધજાને લહેરાવતી રાખવાની બધાની જ ફરજ છે. મિત્રો, કહેવાયું છે સંત ન હોતે ઇસ સંસાર में जल जाती भूमान है, संत न होते इस संसार में जल जाती भूमान, छाया केरी लहर में ठरत ठामो ठाम. મિત્રો, સંતો છે ને, સંતો એક માતા સ્વરૂપ છે. સમાજની લાગણી છે સંતોને
સમાજ ક્યાંક દિશા ભટકાઈ ના જાય એના માટે સંતો સદાય પ્રયત્નશીલ છે. નથી રાત જોતા, નથી દિવસ જોતા. પરમાર્થના કારણે જેમણે જે દેહ ધર્યો છે એ સંતો છે. અને ગુરુ મહારાજ ગુરુ મહારાજ તો શું કહેવાય, ભગવાન સ્વરૂપ. આપણે આ માનવ જાતને કેમ જરૂર પડી? મેં પણ વિચાર કરું છું કે આટલા મોટા મંડપની જરૂર કેમ પડી? જરૂર પડી કેમ? મિત્રો, જરૂર પડી છે સંસ્કારનું સિંચન કરવાનું છે, સંસ્કારનું જતન કરવાનું છે. અને સંસ્કાર આ નાના નાના ભાવિ ભૂલકાઓ આવનારા છે ભવિષ્યમાં, એને આ દર્શન કરે એના માટેની આ જરૂર પડી છે. નહીં તો આપણા મહાપુરુષ એવા જેને માતા કહીએ એવા ગંગા સતી પાનબાઈએ ના કીધું છે, જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ, ને જાણી લીધા પછી આ મેળા અને મંડપ કરવા નહીં, એમ એમના ભાષામાં કીધું છે. વસ્તુ જાણ્યા પછી મેળા અને મંડપ કરવાની આપણા જે મહાન પવિત્ર સંતો છે એમણે ના કરી છે. પણ છતાં એમની અવગણના કરતા નથી, પણ સંસ્કારો દેખાડવાના છે, સંસ્કારોનું જતન કરવાનું છે, સંસ્કારોનું સિંચન કરવાનું છે. ત્યારે મેળા અને મંડપો આપણને કરવા પડશે. બાકી પ્રતાપ દાદાએ કીધું કે આ બધું ભૂલાઈ જવાનું છે. ભજન કરવા વાળા મળવાના નથી એમ કે છે પ્રતાપ દાદા, ને વાત સત્ય છે. એટલે ખરેખર ધન્ય છે સુરદાસ ગુરુ મહારાજને કે જેમણે અમે જ્યારે નાના હતા ત્યારે વાત કરી હતી કે છોકરાઓ શું કરશો, એકાદ કાર્યક્રમ કરીએ આપણે, જેથી એકતા જળવાઈ રહે, સંપ સુહદ અને એકતા જેવી અણમોલા જે સિંચનો છે, ધર્મના સંસ્કારો છે જળવાઈ રહે માટે આપણે કાંઈક કરીએ. તો એક પ્રસંગ કરીએ. કેવડી ગામે સંકલ્પ કર્યો હતો અને હિન્દીમાલ ગામે જઈને એનો શુભારંભ કર્યો હતો. બાપજીએ 2000 ના વર્ષમાં એક 50 માણસોથી આદરીને, આપણી ભાષામાં કહે ને મોરીઓ બનાવીને આ પ્રસંગ ઉજવવાનો, ને 51 મહાસંખ્યા હતી. અને ત્યારથી આપણે શરૂઆત કરી છે. ગુરુ મહારાજના શબ્દોને આપણે વધાવી લીધા છે. દરેક અહીં આવનારા અમારા જ સંપ્રદાયના છે એમણે જ આપણે બધાએ એ શબ્દોને વધાવી લીધા છે. અને એ શબ્દો ખરેખર નિરંતર જાગૃત રહીને આ કાર્યક્રમને આપણે ધીરે ધીરે આગળ ધપાવવાનો છે. ક્યારેય અમે આ ધરતી પર ના હોઈએ ત્યારે પણ આ પ્રસંગ થતો રહે એવી અમારી પણ અભિલાષા છે. કેમ કે આ સતનું કાર્ય છે. અહીંયા તારું અને મારું કરવાની કે અમારું એવું નથી. આ બધું આપણું છે, આપણા માટે છે, માનવ જાત માટે છે. માટે કરીને સુરદાસ મહારાજે આ મને એક યોગ બતાવ્યો છે કે છોકરાઓ એકાદશીનો કાર્યક્રમ કરજો. 1 વર્ષ ગુજરાતમાં કરજો, 1 વર્ષ મહારાષ્ટ્રમાં કરજો, જેથી કરીને બધાની એકતા જળવાઈ રહે અને બધાના અરસપરસ દર્શન થાય. ગુજરાતમાં આવે તો મહારાષ્ટ્ર વાળાના દર્શન થાય, અમે મહારાષ્ટ્રમાં આવીએ તો ગુજરાત વાળાના દર્શન થાય. એવો એક મોટો મહિમા રાખીને ગુરુ શ્રી સુરદાસ બાપજીએ આ એકાદશીનો કાર્યક્રમની શરૂઆત કરી છે. ખૂબ સારી વાત છે, જેમણે પ્રેરણા આપી છે અને એ પ્રેરણાદાયી કાર્ય આપણે કરી રહ્યા છીએ. અને સંતોનો પણ એટલો મોટો જમાવડો છે. અહીં એક સે બળકર એક સંતો અને વક્તાઓ છે. અહીંયા કઈ જેમ તેમ સાંભળવામાં નથી પડ્યા, પણ સંતોની ફરજ થઈ પડે છે. કાર્યક્રમ થઈ ને ત્યાં સંતોએ હાજરી આપવી પડે અને 2 શબ્દો સાંભળવા પણ પડે. કે બધા સંભળાવવા જ આવતા નથી, સાંભળવા આવે છે. અને એમની જે સૂચક હાજરી છે એનું પણ કારણ આપણે જાણવું પડશે. એ નવરા નથી, એમના પર બધા પર કામ છે. પણ આ કાર્યક્રમમાં આવીને શાંતિપૂર્ણ, સંત હંમેશા શાંતિ ચાહે છે. એટલે આ શાંતિનો ચાહક સંત છે, એ શાંતિથી બેઠો છે.
અને તમને બધાના અને તમને પણ એમના દર્શન થાય છે, અરસ પરસ દર્શન થાય છે, એવો આ મહિમાનો દિવસ છે. હે શાસ્ત્રોમાં કીધું છે તુલસી વિવાહ, આજનો દિવસને તુલસી વિવાહ પણ કહેવામાં આવ્યો છે. અને આજના દિવસને કઈ એકાદશી કીધી? પ્રબોધની. પ્રબોધની એકાદશી, પ્રબોધની એકાદશી, અસંખ્ય નામ છે આજે. અને આજે જગતમાં આ એકાદશીના દિવસે ઘણા ધામોમાં ઘણા જાગૃત ભક્તોમાં આજનો દિવસ ખૂબ મહિમાથી ઉજવાતો દિવસ છે. હે અને મિત્રો 11 કહીએ, પ્રબોધની એકાદશી કહીએ, હે તુલસી વિવાહનો દિવસ કહીએ, એ બધા જ ધર્મને અનુસારના નામો છે. ત્યારે મને એકાદશી પર એક આધ્યાત્મિક વાત વિચાર આવે છે કે એકાદશી એટલે શું? હે મિત્રો થોડા યાદ મગજમાં થોડું એ રાખીને કરજો કે એકાદશી, એકા અને દશી એટલે એક અવસ્થામાં વર્તવું. ગુરુ મહારાજે આપણને જે સતબોધ આપ્યો છે, હે ઉપદેશ આપ્યો છે, ગુરુ મહારાજના જે વચનો છે, એ વચનોને આપણે પરિપૂર્ણતાથી, વિવેકથી, વૈરાગ્યથી એની અનુસરીને રહેવાનું છે. એને એકાદશી કીધી છે. અને આપણે જોઈએ છે બધા ભક્તિમતી માતાઓ પણ એકદમ તરવોડ બેઠા છે, ભાઈઓ બેઠા છે, એક અવસ્થામાં બેઠા છે. આજનો દિવસ મહામોલો છે, હે અણમોલો છે. જીવનમાં આટલો મોટો માંડવો આપણે બાંધીશું તો ખરા, પણ ક્યારે બંધાશે શું ખબર. પણ આજે માંડવાની નીચે આપણને બેસવાનો એક યોગ મળ્યો છે. આટલા મોટા સંતોના દર્શન થયા છે આપણને, આટલા બધા ભક્તોના દર્શન થયા છે, ભક્તિમતી માતાઓ, હે જેને આપણે નારી તું નારાયણી કહીએ છીએ. હે આપણા ધર્મમાં નારી તું નારાયણી, નારીનું પ્રથમ પૂજન થાય. હે અગર જીવનમાં નારી ના હોત તો આપણા આવા બળિયા મહારાજો આ ધરતી પર આવ્યા હોત ખરા? ના, માં એ તો માં જ કહેવાય અને એ જ ગુણ છે. આ નારી, તમે બૈરાઓ નથી, તમે બૈરાઓ નથી, બૈરાઓ પણ છે, પણ તે બૈરાઓના ગુણ જુદા હોય છે. માતા સમાન છો, હે શક્તિ સમાન છો, વંદનીય લાયક છો, હે પૂજનીય લાયક છો. એટલે સંસ્કારોનું બને તેટલું સિંચન તમારે કરવાનું છે. કે અમારી જે આ લાઈન છે ને બેનો, જોજો તમે, અને તમારી લાઈનને જોજો. તમારામાં જેટલી સહનશીલતા છે, વિવેકતા છે, એટલા અમારા ભાઈઓમાં નથી. અમારા ભાઈઓ બધા ઊભા છે, અમારા ભાઈઓ બધા ઊભા છે. એ સમજી શકતા નથી, પણ સંસ્કારનું જતન અને ચિંતન કરનારી નારી તું નારાયણી છે. તમે છોકરો છોકરી પેદા થાય એને કહેવાયું છે ને, એક સુશિક્ષિત હે માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે તમારામાં તમે અબળા છો, નબળા છો એવું નથી, તમારામાં સંપૂર્ણ શક્તિ સમાયેલી છે. અને તમે તો, અમે તો ખરા જ, પણ તમારે આ વગર અમાય પણ અધૂરા છીએ. ત્યારે ખરેખર જીવનમાં અર્ધાંગની બની છે, ત્યારે અર્ધાંગનીના સ્વરૂપે રહેજો, ધર્મના સંસ્કારોને અનુસરજો, ધર્મને માથે રાખજો. મરી જવાય તો ચાલશે, પણ ધર્માંતરણ કરવું નહીં. હે ધર્માંતરણ શું કરવાનું? આટલી મોટી ખાનદાનીમાં રહીને, આટલા મોટા સંસ્કારોમાં રહીને, આટલા મોટા ગ્રંથો છે આપણા મિત્રો, કોઈ ત્યાં ઉછીનું લેવા જવાની જરૂર નથી. એવા ધર્મની અંદર આપણને જન્મારો મળ્યો છે. આ મહાન ધરા છે, પાવન ધરા છે, એને જીવતે મુમુક્ષ જેસલ અને તોરલને જીવતા પીર બનાવનારી આ ધરા છે. એવા ધરા પર આપણને જન્મારો મળ્યો છે. ત્યારે આપણે ખરેખર ધર્મની ભાવના ભૂલાય નહીં, એ માટે ધર્મને સંસ્કારોના રીતે આપણે અનુસરવાનું છે. મળે તો રામ રામ કહેજો, અને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને એને વંદન કરજો. કેમ કે નમે તે સૌને ગમે, અને નમે ના ને એ વાહણા જેવો કેવો ઊભો હોય.
એમાં લગાર સંસ્કાર ના હોય, પણ માણસ મળે ને તો પ્રેમ ભાવથી એને બે હાથ જોડીને નમસ્કાર કરજો, માતા પિતાની સેવા કરજો. વડીલો બે પ્રતાપ દાદા આપણને સમાજ માટે કેટલું ઉપયોગી બોલ્યા છે. એને ગરજ છે ના, એમને ખબર છે કે મારો સમાજ આડો અવળો જઈ રહ્યો છે, એટલે બે શબ્દો ઉચ્ચારવા જરૂરી છે. ખોટું માનવાની લગારે જરૂર નથી ને ખોટું માનાય એવું પણ નથી. આ ભવિષ્યની ચિંતા કરીને પછી શબ્દો ઉચ્ચાર થાય છે. ત્યારે કેટલા વાગ્યા છે? તો એકાદ બે લીટીની ધૂન લઈએ, ત્યાર પછી આપણે આરતી તરફ જઈશું. સદગુરુ દેવ કી જય. ધન ધન સુરદાસ ગુરુ મહારાજ કી જય. ગુરુ મગનદાસ ગુરુ મહારાજ કી જય. સર્વે સંતન કી જય. જગાભૂમિ માત કી જય. આજ કી ઘડી આનંદ કી જય. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળ્યા દેહ અભિમાન. તોય અભિમાન કા કુંજલ ભર્યા सिर पर लियो जभार. तो अभिमान का कुंजल भरिया सिर पर लियो जभार. साकूट ने जमड़ा कूट है जमलो ढूगड़े लुहार. तो गुरु की बंदगी कीजियो दिल में श्वासे श्वासे श्वास. तो गुरु की बंदगी कीजियो दिल में श्वासे श्वासे श्वास. आभव तो गुरु युगाड़ से गुरु तोड़े ब्रह्म झंझार. गुरु नाम से गोविंद मिले मिले वैकुंठ धाम. तो गुरु शब्द श्रवण करो सफल होवे सब काम. सदगुरु गुरुदेव तमारी जय जय हो. गुरुदेव तमारी जय जय हो. ताड़ी पाड़जो. गुरुदेव तमारी जय जय हो. गुरुदेव तमारी जय जय हो. गुरुदेव तमारी जय जय हो. जय जय हो. गुरुदेव तमारी जय जय हो. गुरुदेव तमारी जय जय हो. गुरु सूरदास महाराजनी जय जय हो. गुरु मगन तमारी जय जय हो. गुरु सूरदास महाराज ने गुरु सूरदास महाराज ने जय जय हो. गुरु सूरदास महाराज ने जय हो. गुरुदेव तमारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो. माता पिता तुम्हारी
જય જય હો માતા પિતા તમારી જય જય હો પિતા તમારી જય જય હો માતા પિતા તમારી જય જય હો સર્વે સંતો 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 તમારી જય જય હો સર્વે ભક્તો તમારી જય જય હો સર્વે ભક્તો તમારી જય જય હો એકાદશી જય જય હો દેવકી એકાદશી જય જય હો જય જય હો દેવકી ગુરુ દેવ તમારે જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય હો જય જય હો ગુરુદેવ તમારી 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 જય જય હો શ્રી સદગુરુ દેવની જય ધન ધન સુરદાસ ગુરુ મહારાજ સર્વે સંતન કી જય જગા ભૂમિ માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય ગુમાનદાસજી મહારાજને. હવે આપણે સૌ આજના આ